કેમ છો મિત્રો? જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું આપણે આજે રૂટીન મસાલાનો ઉપયોગ કરીને ઝટપટથી બની જતું ટેસ્ટી વાલોડ પાપડી અને બટાકાનું શાક બનાવીશું. ખૂબ જ ટેસ્ટી બને છે અને હેલ્ધી પણ હોય છે, જેને તમે વર્ષમાં ગમે ત્યારે બનાવીને ખાઈ શકો છો. રોટલા સાથે, રોટલી સાથે, ભાખરી સાથે કે ખીચડી સાથે પણ ખાવાની મજા પડે છે. હેલો મિત્રો, હું છું કલ્પના. મારી ચેનલ કલ્પનાસ કિચનમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો ચાલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂઆત કરી લઈએ. નવી રેસીપી જોવા માટે કલ્પનાસ કિચનને સબસ્ક્રાઇબ કરો, સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવી દો, જેથી નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા મળે. એકદમ સરળ રીતે ઓછા મસાલામાં આજે આપણે વાલોડ પાપડીનું શાક બનાવવાના છે. મેં અહીં 250 ગ્રામ વાલોડ પાપડી લઈ લીધી છે. તમે જોઈ શકો છો એકદમ સરસ ગ્રીન છે અને એને આ રીતે સાફ કરી લીધી છે અને 2 ટુકડામાં તમે કટ કરી શકો છો. મારી પાસે તમે જોઈ શકો છો એકદમ કૂણી વાલોડ પાપડી છે. અમુક વાલોડ પાપડીમાં બિયા એકદમ મોટા મોટા આવતા હોય છે અને એને ચડવામાં વાર લાગતી હોય છે. તમે એને ત્યારે કુકરમાં બનાવી શકો છો. આજે આપણે કઢાઈમાં બનાવીશું. કુકરમાં પણ 10 જ મિનિટમાં શાક બનીને રેડી થઈ જતું હોય છે. જુઓ આ રીતે આપણે એને સાફ કરી લઈશું બધી જ વાલોડ પાપડીને. વાલોડ પાપડીનું શાકને વઘારવા માટે મેં કઢાઈ મૂકી દીધી છે. મેં તમને કહ્યું એમ તમે કુકરમાં પણ બનાવી શકો છો. અને એમાં 3 ચમચી આપણે તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે 1 નાની ચમચી અજમો નાખીશું. વાલોડ પાપડીના શાકમાં અજમાનો વઘાર ખૂબ જ સરસ લાગતો હોય છે અને વાલોડ પાપડી થોડી વાયડી આપણે કહીએ વાયુ પ્રદાન કરતી હોય છે, તો એના માટે અજમો સારો હોય છે. તો આપણે અજમો નાખીશું અને ત્યારબાદ મેં અહીં 3 લસણને ઝીણું ઝીણું સમારી લીધું છે એ નાખીશું અને લસણને થોડું ગોલ્ડન થવા દઈશું. જુઓ લસણ સરસ ગોલ્ડન થઈ ગયું છે. હવે એમાં આપણે 3 થી 4 મીઠા લીમડાના પાન નાખીશું. 5 ચમચી હિંગ નાખીશું. અડધી નાની ચમચી હળદર નાખીશું અને આપણે ધોઈને રાખેલી વાલોડ પાપડી નાખીશું. વાલોડ પાપડી નાખીને આપણે એને તેલમાં 2 થી 3 મિનિટ માટે સાતળી લેવાનું છે. તેલમાં સાતળવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવી જાય છે. આપણે ઘણી વખત એવું કરતા હોય છે કે બધું સાથે જ નાખી દેતા હોય છે અને પાપડીને આપણે સાતળવા નથી દેતા તેલમાં. સરસ એમાં મસાલો કોટ થઈ જાય, તેલ સરસ કોટ થઈ જાય ને ત્યાં સુધી આપણે એને સાતળી લેવાનું છે. પાપડી નાખ્યા બાદ મેં અહીં 1 બટાકાને કાપી લીધો છે, થોડા મોટા મોટા ટુકડામાં કાપ્યું છે એ નાખીશું અને એને પણ મિક્સ કરી લઈશું. સ્વાદ મુજબ મીઠું નાખીશું અને મિક્સ કરીને એને આપણે સતત હલાવતા થોડી વાર આપણે હલાવતા રહીશું. 2 થી 3 મિનિટ માટે આપણે એને સાતળી લઈશું. ત્યારબાદ બીજા બધા મસાલા નાખીશું, ઢાંકી દઈશું અને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું. જુઓ મિત્રો, જોઈ લઈએ 2 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો વાલોડ પાપડી થોડી ઢીલી પણ પડી ગઈ છે, એટલે સંકોચાઈ ગઈ છે અને પાણી છોડવા લાગ્યું છે અને તમે જોઈ શકો છો સરસ તેલ પણ કોટિંગ થઈ ગયું છે. હવે આ સ્ટેજ પર મેં 1 મોટી ચમચી આદુ અને લસણની પેસ્ટ લીધી છે. તમારી પાસે જો લસણની ચટણી હોય જે કાઠિયાવાડી, તમે એ પણ નાખી શકો છો. સાથે 1 નાની ચમચી લીલું મરચું લીધું છે. તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો. 1 નાની ચમચી ધાણા જીરું પાવડર લઈશું અને અડધી નાની ચમચી લાલ મરચું લઈશું અને બધું જ આપણે સરસ મિક્સ કરી લેવાનું છે. ખૂબ જ ઓછા મસાલામાં ખૂબ જ ટેસ્ટી શાક બનતું હોય છે. જુઓ સરસ મિક્સ થઈ ગયું છે અને આ સ્ટેજ પર હવે થોડું પાણી નાખીશું આપણે. લગભગ અડધો કપથી પણ ઓછું પાણી નાખીશ. મને બહુ લિક્વિડ નથી જોઈતું, કોરું શાક જોવે છે. બટાકા આપણા ચડી જાય ત્યાં સુધી આપણે એને કૂક કરી લેવાનું છે. હવે ઢાંકીને આપણે એને કૂક કરી લઈશું, રાંધી લઈશું. જુઓ મિત્રો, 3 થી 4 મિનિટ થઈ ગઈ છે. ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો શાક આપણું સરસ થઈ ગયું છે. હવે આ સ્ટેજ પર 1 ટામેટાનું મેં ઝીણું ઝીણું સમારી લીધું છે એ નાખીશું અને એને મિક્સ કરી લઈશું અને ટામેટાને સરસ મિક્સ કરી લઈશું અને ફરીથી ટામેટા સરસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને ઢાંકીને રાંધી લેવાનું છે. લગભગ 1.5 થી 2 મિનિટ માટે આપણે એને રાંધી લઈશું. મિત્રો જોઈ લઈએ, 2 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો શાક સરસ થઈ ગયું છે.
તમને કેટલો રસો જોવે છે તમે એ પ્રમાણે પાણી નાખી શકો છો. મને બહુ ગ્રેવી નથી જોઈતી, બસ થોડું લચપત્તું શાક હોય એવું જોઈએ, તમે રોટલા સાથે ખાઈ શકો એવું મારે રાખ્યું છે મેં. હવે એમાં આપણે ગરમ મસાલો નાખીશું, 1 નાની ચમચી, અને એને મિક્સ કરી લઈશું. જુઓ, ગરમ મસાલો સરસ મિક્સ થઈ ગયો છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને થોડા લીલા ધાણા નાખીશું અને શાકને ગરમા ગરમ સર્વ કરી લઈશું. આપણું શાક બનીને રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો કેટલું સરસ બન્યું છે. અને 5 મિનિટમાં તમે કુકરમાં બનાવી શકો છો અને કઢાઈમાં 7 થી 8 મિનિટમાં બની જાય છે અને એકદમ ટેસ્ટી પણ બને છે. તો ચાલો હવે ગરમા ગરમ સર્વ કરી લઈએ. તો મિત્રો, તૈયાર છે એકદમ ટેસ્ટી અને એકદમ સરળ રીતે, ખૂબ જ ઓછા મસાલામાં રોજિંદાનું આપણું શાક, વાલોડ પાપડી અને બટાકાનું શાક. આ વાલોડ પાપડીનું શાક તમે રીંગણ સાથે પણ બનાવી શકો છો, ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે આ વાલોડ પાપડીને મુઠિયા સાથે શાક બનાવો ને તો એ પણ ખૂબ જ ટેસ્ટી લાગતું હોય છે. શાકને આપણે સર્વ કરી લીધું છે. હવે એને લીલા ધાણાથી ગાર્નિશ કરી લઈશું. ઉપરથી લીલા ધાણા નાખીશું અને ગાર્નિશ કરી લઈશું. મિત્રો, આ શાકને તમે રોટલા સાથે, રોટલી સાથે, ભાખરી સાથે, ઇવન ખીચડી સાથે પણ ખૂબ જ ટેસ્ટી લાગતું હોય છે. તો મિત્રો, તમને મારી રેસીપી પસંદ પડી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો. ફરીથી મળીશું આવી જ નવી રેસીપી સાથે. તમારું ધ્યાન રાખજો. આવજો.